વલસાડ રૂરલ પોલીસે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સંવેદનશીલ વિસ્તાર ગુંદલાવમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। વલસાડ જિલ્લામાં 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી પહેલા વલસાડ રૂરલ પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગુંદલાવમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે। પોલીસે સ્થાનિક બાતમીદારો પાસેથી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોની પ્રવૃત્તિઓની માહિતી મેળવી ગુંદલાવની ચાલીઓમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને પોલીસ એનઓસી વગર ભાડાના રૂમમાં રહેતા લોકોની તપાસ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસે ચાલીઓમાં સીસીટીવી ફૂટેજ અને ભાડુઆતોના એનઓસી સહિતના દસ્તાવેજોની ચકાસણી કરી છે। આકસ્મિક ચેકિંગથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સ્થાનિક લોકોને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા જણાવ્યું છે। કોઈ અસામાજિક તત્વ દબાણ કરે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા સૂચના આપી છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।